લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજરોજ ગાંધીનગર ખાતે ઓબીસી વર્ગીકરણ ગુજરાત દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણનો અમલ થાય તેના માટેનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓબીસી વર્ગીકરણ ગુજરાત વતી તારક ઠાકોર, ડોક્ટર જગદીશ ઠાકોર, પાલનપુર રસિકભાઈ ઠાકોર, ડીસા ઉમેશજી ઠાકોર, મુકેશભાઈ ઠાકોર, પાટણ અને કોળી સમાજના સામાજિક આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તારક ઠાકોર દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામતમાં ખૂબ મોટી સંખ્યામાં અસમાનતા જોવા મળે છે અને તેના લીધે ઠાકોર અને કોળી સમાજ બીજા વિકાસથી વંચિત સમાજોને ઓબીસી અનામતનો લાભ મળતો નથી, તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેમની માંગણી કરવામાં આવી હતી। ઓબીસી વર્ગીકરણ એ દેશના 12 રાજ્યોમાં છે તો ગુજરાતમાં કેમ નહીં તે વાત પણ કરવામાં આવી હતી। મીટિંગમાં આવેલા તમામ આગેવાનો દ્વારા ઓબીસી વર્ગીકરણ એ ઠાકોર સમાજ માટે ખૂબ જરૂરી છે, તેનાથી સમાજના દીકરા દીકરીઓને ખૂબ ફાયદો થશે તેવો મેસેજ સમાજના લોકોને આપ્યો હતો। મીટિંગમાં હાજર લોકો દ્વારા ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ગુજરાતના નાનામાં નાના ગામડા સુધી લઈ જઈ તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર। ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ જે અત્યારે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેના માટે કામ કરી રહી છે, તે અંતર્ગત અમે કામ કરી રહ્યા છીએ। અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજની તારીખમાં ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે અને 27% અનામત આપવામાં આવે છે, પણ જોવા જેવી વસ્તુ એવી છે કે ઓબીસી મતલબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ થાય, પણ આજની તારીખમાં 20 જ્ઞાતિઓ એવી છે ઓબીસીમાં જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ જ પ્રગતિ કરી ચૂકી છે। એમને બહુ જ મોટા પાયે અનામતનો લાભ લીધો છે, તે એમના અંદર તમને ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 લેવલે બહુ મોટા પ્રમાણમાં સરકારી અધિકારી જોવા મળશે, શિક્ષણનું સ્તર એમના અંદર વધારે જોવા મળશે અને એમની કુલ ઓબીસીની સંખ્યા 20% પણ નથી, પણ આજની તારીખમાં એ 80% કરતાં વધારે અનામતનો લાભ લઈ રહ્યા છે। અને બીજી બાજુ જે 80% સમાજો, જેમ કે 126 કરતાં વધારે એવા સમાજો છે, જેમ કે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, રાવળ સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, એના પછી વણજારા સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, બીજા અનેક સમાજો કે જેમની સંખ્યા 80% છે પણ એમને 20% અનામતનો લાભ નથી મળતો। કેમ? કારણ કે જેમના જોડે સ્પર્ધા કરી રહ્યા છે ઓબીસીમાં એ બહુ સમૃદ્ધ જ્ઞાતિઓ છે અને આના સમાધાન રૂપે 1992ના અંદર માનનીય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું ઇન્દિરા સાવની કેસમાં કે જો આવી રીતે તમે આવતા 50-100 વર્ષ સુધી બી અનામત ચાલુ રાખશો તો પણ કંઈ લાભ થવાનું નથી, કારણ કે અમુક ચોક્કસ જ્ઞાતિઓનો જ લાભ થશે, એમના 11 તત્વના અધિકારીઓ થશે, પણ બીજી બાજુ જે વિકાસથી વંચિત સમાજો છે તેમના આગળ કોઈ પણ પ્રકારનો એમને લાભ નહીં મળે, એટલા માટે અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ। આજની તારીખના અંદર ભારતના અંદર 12 રાજ્યો એવા છે કે જેના અંદર અનામતમાં વર્ગીકરણ અમલમાં છે। પછી એ ભાજપ શાસિત રાજ્યોની વાત કરીએ તો પછી એ રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, અને જો તમે કોંગ્રેસ શાસિત રાજ્યોની વાત કરો તો એ કર્ણાટક અને તેલંગાણા છે। એના સિવાય બી તમિલનાડુ હોય, વેસ્ટ બેંગાલ હોય, હરિયાણા હોય, બિહાર હોય, બધી જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે। વર્ગીકરણ એટલે શું કે આજની તારીખમાં જો 27% અનામત છે અને તમને ખબર જ છે કે જો 20 જ્ઞાતિઓ જ 80% અનામતનો લાભ લે કે જેમની સંખ્યા 20% પણ નથી, તો તમે એક કામ કરો, 27ના 20% એટલે કેટલા? 5.5% થાય। એક કામ કરો, 5 થી 6% જ્ઞાતિઓના અનામત આપી દો અલગથી, કારણ કે આજની તારીખમાં એના 27માંથી 25% અનામત લઈ રહ્યા છે, પણ જો વર્ગીકરણ થશે તો ખાલી અને ખાલી 5 થી 6% લાભ જ આ લઈ શકશે અને એના સિવાયની જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે કે જેમને જરૂર છે ખરેખરમાં અનામતની, શિક્ષણની, રોજગારની, તો એમના 20% અલગથી અનામત આપી દેવામાં આવે 27%માં જ, કે જેના કારણે એમના સમાજનો વિકાસ થાય, એમાં પણ અધિકારીઓ બને, એમના અંદર શિક્ષણનું સ્તર વધે, સારામાં સારી ગુણવત્તાવાળી કોલેજમાં એડમિશન લઈ શકે અને ક્લાસ 1, 2, 3 અધિકારી એમના સમાજમાં પણ બની શકે। અને વર્ગીકરણ એટલા માટે જરૂરી છે કારણ કે અને સારી રીતે અમલમાં આવી શકે છે તાત્કાલિક ધોરણે 6 મહિનાથી ઓછા સમયમાં। કેમ કે આના માટે તમારે સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નહીં, કારણ કે પહેલાંથી જે લીગલ અને કોન્સ્ટિટ્યુશનલ છે। બીજી વસ્તુ, તમારે કેન્દ્ર સરકારની તમારે પરવાનગી લેવાની જરૂર નહીં, તમે રાજ્ય સરકાર પોતાના લેવલે સમિતિની રચના કરી 6 મહિનાથી ઓછા સમયમાં અમલમાં કરી શકે છે। આના માટે તમારે કોઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જરૂરત નથી, કારણ કે તમે છેલ્લા 30-35 વર્ષમાં જેટલા પણ સરકારી નોકરીના પરિણામ હોય કે જેટલા બી કોલેજના એડમિશન હોય એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ જ્ઞાતિઓએ લાભ લીધો અને કને નથી લીધો, અને એના આધાર ઉપર જ વર્ગીકરણ થઈ શકે છે। એટલે આના માટે તમારે કેન્દ્ર સરકારની પરવાનગી નથી લેવાની, આના માટે તમારે જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરવાની, ખાલી અને ખાલી તમે 6 મહિનામાં સમિતિની રચના કરીને વર્ગીકરણ અમલમાં મૂકી શકો છો કે જેના કારણે જે અનામત આપવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો વિકાસથી વંચિત જ્ઞાતિઓનો લાભ મળે એ સાચા અર્થમાં અમલમાં આવી શકશે અને સાચા અર્થના અંદર લોકો જે જેન્યુઅલી ડિઝર્વ કરે એમને લાભ મળશે। અને એટલા માટે અમારી જે સમિતિ છે એમની એક જ માંગણી કે સરકારે અત્યારે હાલ બજેટ સત્રમાં એવું જાહેરાત કરી કે આવતા 10 વર્ષના અંદર એના 2,07,000 પદો પર ભરતી કરવાના છે,
જો વર્ગીકરણ થયા વગર ભરતી થશે તો અમુક ચોક્કસ 20 જ્ઞાતિઓના લોકો જ 80% લાભ લઈ જશે, પણ એ વસ્તુ થશે તો જે જેન્યુઅનલી ડિઝર્વિંગ કમ્યુનિટી છે, જેમને લાભ મળવો જોઈએ, એમને કંઈ નહીં મળે. અમારી એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે અને એના પછી જ અનામતના અંદર આ જેટલી પણ સીટો હોય ભરવામાં આવે કે જેથી ખરેખર જરૂરિયાતવાળો જે વર્ગ હોય એમને લાભ મળી શકે.